બીજો દિવસ કાલે આપણે હનુમાનજી મહારાજને મંદિરે સત્સંગ હતો. આજે રમેશભાઈ બધું દૂર દૂરથી બધા ભાઈઓ બહેનો આવ્યા અને બધા અમારા પ્રેમથી જય ગુરુ મહારાજ. ઠીક છે, આપણને આજ માઇક મળ્યું ને કે ન તો હાલે હું તો વાત પણ કરી હતી કાલશે, પણ છતાં આવી ગયું છે તો કાંઈક થોડોક અવાજ વધારે નીકળશે. અને હવે વ્યસન પણ થઈ ગયું છે બાઇકનું બધાને ભક્તોને. બાઇક હોય થોડીક મજા આવે, અવાજ થોડોક વધારે જાય. હમણાં એને ઓરી રાણીની જેસલની વાણી કરી. હવે વાણી ઉપર વિચાર તો કરો, આપણા દેશની નારીઓ એક બે નહીં અસંખ્ય જેસલને તારવાવાળી તોરલ, માલદાને તારવાવાળી રૂપાદે, લાખવાને તારવાવાળી લોયા, કુંભારાને તોરવાવાળી લીરલબાઈ. આવી બધી કેટલી બધી સત્યના નામ લો તો થાકી જાય આપણે. ને બધાને તાર્યા તો એ કેવું ભજન કર્યું છે, કેટલું મનને વાળ્યું હશે, કેટલું મનને કંટ્રોલ કર્યું છે, ત્યારે થાય આપણે. આ બધા ઇતિહાસો આપણે જાણીએ છીએ, પણ એની પાછળ રહસ્ય એક છે. ગુરુના વચનમાં વિશ્વાસ રાખી અને આપણે પરિપૂર્ણ ભજન કર્યું. ભજનથી આ કાંઈ ભજન સિવાય ન થાય. ઉભોરાનો તો કેટલો મહાન હતો, 1500 રાણી હતો, બોલો કેટલો પરાક્રમી હશે. એવાને લીરલબાઈ કેટલો તૈયાર કરી દીધો ને કેટલું બધું કામ કર્યું આપણને ખબર છે, તો ઇતિહાસ બોલે છે. એટલા માટે ગુરુના વચનમાં આવ્યા પછી ગુરુ વચન ઉપર વિશ્વાસ રાખવો. વિશ્વાસથી બધા કામ થાય. અંધશ્રદ્ધામાં વિશ્વાસ હોય, પણ સાચી વાત ઉપર વિશ્વાસ રહી જાય ને તો બેડો પાર થઈ જાય. આપણને સંતોએ ભિન્ન ભિન્ન કરીમાં અને વાણીમાં વેદવાણીનો વિચારની વાત કરી. વેદ લ્યો, ગીતા લ્યો, આપણી શાસ્ત્રો લ્યો, પુરાણો લ્યો, ઉપનિષદ લ્યો, બધામાં જ્ઞાન તો ભરેલું છે, પણ એ બધું જ જ્ઞાન ગુરુ સિવાય નહીં સમજાય. એક પણ જ્ઞાન તમે ભણીને કાંઈ વાંચીને આગળ જાઓ ને, એ જ્ઞાન તમને આત્મજ્ઞાન નહીં આપી શકે, કોઈ જ્ઞાન નહીં આપી શકે. લખેલું હોય તોય નહીં આપી શકે. અંદર લખેલું હોય, હું તમને એક વાત મૂકું કે ગીતાજી મેં નાનપણમાં ખૂબ વાંચેલી, મારો અભ્યાસ હતો. રોજ એક અધ્યાય કરું પછી જો ઘરથી બહાર નીકળું. ખૂબ ગીતાજીમાં વાંચી, લગભગ તો મોઢે થઈ ગઈ હતી, પણ મોઢે હતી ઉતરી નહીં, હૃદયમાં નથી ઉતરી. મોઢે થઈ ગઈ, બોલવામાં શું હોય? પોપટને આપણે ભણાવો તો રામ રામ બોલે, એ બોલે ને, પણ નામ શું એની ખબર નથી, બોલે છે. એમ ગીતાના જ્ઞાનની આપણને જ્યારે ગુરુ મળે ત્યારે ખબર પડે. વાંચતો, એને વાંચીને ધ્યાન પણ કરતો. એક અધ્યાયમાં એવું પણ લખ્યું છે કે ધ્યાન માટે માટીનું ચોકઠું, એના ઉપર આસન, દર્ભ ઉપર આસન, એના ઉપર સીધું, અગ્ર ઉપર સીધું બેન, અણી અગ્ર ઉપર ધ્યાન કરવું. હવે ગીતા વાંચીને હું ધ્યાન કરતો, પણ કોનો કરવાનું? હું કરતો હોય ધ્યાન કોનું કરું? અહીંયા જ કરતો હોય તો કોઈ બી પુસ્તકમાં પૂર્ણ જ્ઞાન હોય નહીં. ચાલે વેદ વાંચો, વેદમાં લખેલો હોય આમ બ્રહ્માસ્કે, તું પોતે બ્રહ્મ છો એમ કે, તું પોતે જ બ્રહ્મ એમ, તું પરમાત્મા એમ, બ્રહ્મ અહમ બ્રહ્મ, હું બ્રહ્મ એટલે પરમાત્મા, પરિબ્રહ્મ. એ છો હવે એમાં વાંચવામાં આવ્યું તો આપણે કઈ હું બ્રહ્મ છું તો થઈ જવાય? તત્વમસી, તારી અંદર જે આત્મા તત્વ છે, પાંચ તત્વનો દેહ, પાંચ, એની અંદર છઠ્ઠો તત્વ આત્મા છે, એને આપણે ઓળખી લેવાનું, ઓળખાઈ જવાય. હું બોલું વાળો તત્વ શું? હું ક્યાંક મજૂરી કરતો હું કહું કરોડોપતિ એમ બોલી તે થઈ જવાય? ના થઈ જવાય. એટલે આપણે સંતોએ કીધું કે લખેલા કાગળી હેલી સૌ કોઈ વાંચે, કોરા ના વાંચે કોઈ, કોરા કાગળીએ હેલી જે વાંચે ધર પૂરો ના હોય. તો આપણી અંદર તો આ કોરી સલેટની અંદર આ પરમાત્માએ આપણા ઘટમાં જે આત્મા બેઠું છે એની 24 કલાક પૂજા ચાલુ છે. 24 કલાક અખંડ ધૂન લાગેલ પડશે. એ અખંડમાં આપણને લઈ જાય છે. એમ કરતાં કરતાં એને સિદ્ધ બનાવી તમે સ્વયં બની જાઓ. સંયમ. કાલે પણ વાત કરી હતી, હું રોજ કરું છું કે માટીનું ઘર બનાવીને ભમરી ઈયળ માટે એક ઘર બનાવીને નક્ષ મારી અને ઈયળ, લીલી ઈયળ પૂરે. બોલો, એક બે નહીં, નાના નાના ઘર બનાવીને કેટલી પૂરે, બધાને ચટકી મારે, એની ઉપર પૂજન કરે. થોડાક દિવસે એનું ચિંતન કરતી ભમરીનું ચિંતન કરતા કરતા ભમરી બની જાય. તો આપણે બનીશું તો ચિંતનથી, પણ આપણે ચિંતન એવું થતું નથી, કાં તો એવી ચટકી લાગતી નથી. ચિંતન કરો તો તમે બની જાઓ 100%. બરાબર.
ઇતિહાસો બોલે છે, બધા લાગે ભક્તો થતા જાય એના ઇતિહાસ બોલે ને આપણો નહીં, તો નહીં તો કંઈક કચાશ રહેશે, નથી તો કચાશ રહેશે ને. તો એ કચાશને દૂર કરવા માટે આપણો આ રોજનો સત્સંગ હોય છે, રોજ ડેલી સત્સંગ. એના માટે આ મનને વશ કરવા માટે, ઇન્દ્રિયને વશ કરવા માટે આ આપણો અભ્યાસ છે. એના માટે ધ્યાન છે, અને ધ્યાન સિવાય જ્ઞાન થાય નહીં. એ મારી કોઈ ગઈ સદગુરુની સેવા કરતા ધરતારીનું ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન જાય, જ્ઞાનતાના માટે આજ્ઞા. શ્વાસ ઉશ્વાસે સમરતા જપતા અજંપા જાપ જપતા ટાપ ટળિયા ગુરુજીને પડતા. આ ગાયું હમણાં વાણીભાઈ ગાતા હતા, મેં સાંભળી. આપણે રોજ ગાઈ છે વાણી, પણ આ ત્રિવિધ ધાપ આથી વ્યાધિ ઉપાધિ આ ગુરુના પ્રતાપથી ટળે. પણ કયો ત્રાપ? આપણે એની સાધના કરીએ તો, અજંપા જાપ કરીએ તો, અજંપા જાપ ભજીએ તો, કીધું ને સદગુરુની સેવા કરતા ધરતાને ધ્યાનમાંથી જ્ઞાન જાય, જ્ઞાનતાના માટે આજ્ઞા. શ્વાસ ઉશ્વાસે સમરતા જપતા અજંપા જાપ જપતા ટાપ ટળિયા ગુરુજીને પડતા. આ તો તાપ ટળે. અજંપા જાપની તો આપણને ખબર નથી. આપણે મંત્રો તો હજારો પુસ્તકોમાં લખેલ છે, તમે કેટલા બોલશો, કોના બોલશો? બોલીએ નથી. થોડું ઘણું મનનું સુબંધન થાય, થોડું ઘણું કામ થાય, પણ થોડું ઘણું, પણ મુક્તિ ન થાય, મોક્ષ ન થાય. લખેલા મંત્રથી બહુ મુક્તિ ન થાય. એટલા માટે આપણો જે આ મંત્ર છે, આ કોઈ પુસ્તકનો લખેલો મંત્ર નથી. આ તો સદગુરુએ પોતાનો અભ્યાસ કરીને અંદરથી અનુભવથી જે નીકળેલી વાત છે એનો ઉપદેશ બનેલો છે. એના માટે એના વળી નામ ઘણા દીધા છે. કોઈ અડદ ઉડદ કે, કોઈ અવલ કવલ કે, એના ઘણા ઓમ સોમ કે, ઘણા બધા નામો સત્સંગમાં બતાવ્યા છે. પણ આ તો એના ઉપરની પાછી વાત બતાવી છે. એટલે અટકી જાઓ તોય રહી જાઓ, એટલે અટકી જાઓ ને તોય રહી જાઓ. એક સંતોએ કીધું એક છે દૂજે સમય તીસરા ઘર કોપાય. આ તીસરું ઘર ગોતવાની વાત આવી. ગોતવા માટે તો મહેનત કરવી પડે ને. એક તમે પથ્થર લ્યો, એમાં એક લોખંડનો ટુકડો હોય, તમે એમાં બેને ટકરાવો તો એમાંથી અગ્નિ પ્રગટ થાય. પણ ખાલી અગ્નિ પ્રગટ થાય વરે નહીં, વચ્ચે એક ફેલ ખપે, ફેલ રોની કપાસની, તો એમાં તણખો લાગે ને અગ્નિ પ્રગટ થાય. પહેલાના જમાનામાં આપણને ખબર છે, રબરી બાંધધારી હોય ને બાકસ ના લાગતા, અને બાકસ માચીસ હતા નહીં, માચીસે ક્યાંક ક્યાંક મળતા. એના માટે એ કબડકો રાખે, પાણો હોય એને લોઢું હોય, અને બે રૂ રાખે ભેગું, અને બે ટકરાવે એટલે એમાંથી તેલ, પછી એમાંથી બીડી ભૂંગળી એ પીએ, એવું થતું. અને આપણે અગ્નિ પ્રગટતા ને તો એ ઘરની અંદર સાણા રાખે ને એના ઉપર કંઈક થોડું કંઈક રાખી દે, અને વળીને એને કંઈક બીજી વખત બીજેથી કંઈક કરવો તો એને વળી ફૂંક મારે તે ચાલુ થઈ જાય. એવી રીતે અગ્નિ રાખી મૂકતા. એવી રીતે તમારી અંદર પણ અમને અગ્નિ ભાડેલો પડ્યો છે. આ તમારી અંદર અગ્નિ છે, ભાડેલો પડ્યો છે. પણ એના ઉપર ફૂંક દેવા વાળો કોઈ જોઈએ તો ખરો ને? એને પ્રગટ કરવા માટે ફૂંક દેવા કોઈ જોઈએ તો ખરું ને? બ્રહ્માગ્નિનો ભડકો અંદર છે જ એમ, પણ એના માટે કોઈ ફૂંક દેવાળો જોઈએ. તો ગુરુ છે ને શબ્દની ફૂંક મારે છે, આ શબ્દની ચટકી મારે છે. આ શબ્દથી તમને આગળ લઈ જાય છે કે આને જગાડો. પિયાજી સૂતા શક પર નિંદર મેને જગાડી કોઈ આત્મા છે ને સૂતો ને જગાડવો જોઈએ. દરેકના ઘટમાં આત્મા તો છે જ લ્યો, એમ કે હું આત્મા છું એમ કહેવાથી થોડો આત્મા થઈ જવાય, પણ એને જગાડવો જોઈએ. એના માટે આ સાધના છે. એના માટે સાધના આપણે કુમારમે વાણી દ્વારા બતાવી છે. આપણે બતાવી એકાંતે બેસીને આસન વાળી ધ્યાન હરીને ધરીએ, અખંડ દોરમાં સુરતાને સાધો, મનવર્તીને બાંધો, બધું બતવાયું છે. ઉન્મોની મુદ્રામાં ધ્યાન લાગી, અગમ જ્ઞાન જાગ્યા. અગમ એટલે આત્મા, ગમ ન હોય ને અગમ કહેવાય. તમને જે ખબર છે એને ગમ કહેવાય. કબીર સાહેબ તો એમ જ કહી દીધું કે ગમને માને આમ નહીં માને, અગમ ભેદા મારા. કે તમને ગમને માનો ને, એ ગમને હું નથી માનતો. આ તો અગમ ભૂમિકા છે, અગમને માને છે. તો અગમ તો તમારો આત્મા છે. એને તો ગુરુગમ કૂચી મળે તો અગમ ઉજે ને કે ના ઉજે. એટલા માટે અગમ ભૂમિકામાં જવું હોય, આત્માને ઓળખવો હોય તો ગુરુની ચાવી ખપે. આ ચાવીથી મોહ પાસ છૂટી જાય. આ મોહ છે ને બંધન છૂટી જાય, ધીરે ધીરે છૂટી જાય. પછી તમને ખબર પડે, ઓ હું કોણ છું, હું ક્યાંથી આવ્યો, મારે ક્યાં જવાનું. પોતાના સ્વરૂપનો ને ભાન થાય ને પોતાના સ્વરૂપની ખબર પડે. ત્યાં સુધી તે બીજે દોડતો હતો, બીજે ભગવાન છે એવું માનતો હતો, બીજે ભટકીને થાકી ગયો. હમણાં કોઈ હેરણનું ગાયું કે નાભીમાં હરણે નાભીની કસ્તુરી છે, થોડી થોડી થાકી જવાનો, એમાં તારું કાંઈ નહીં વળે. હમણાં કોઈ ભજન ગાતા ના હોય કે નાભીની અંદર કસ્તુરી છે હરણને, અને સુગંધ આવે ને બહાર થોડે. હવે એની અંદર છે એને ખબર નથી. એમ આપણી અંદર ભગવાન છે, છતાં આપણને ખબર નથી, આપણે બહાર થોડીએ છીએ. એટલી આપણી અંદર બેઠવાની એટલી શક્તિ છે ને, એને જાગૃત કરો તો ખબર પડે. જાગૃત કરવા માટે આપણી આગળ 3.5 આટાની કુંડલી પડી છે નાભીની અંદર. એ કુંડલીને જાગૃત કરવી પડે. અત્યારે બધી અવરું મુખ છે, ઊંધી છે. ગુરુમાની દયાથી સવડી થાય, અને અવડા હોય ને સવડા થાય ને તો એ કામ થાય. ઉલટ સુલટની આપણી માળા છે, એ માળા કરતાં કરતાં આપણા શરીરની અંદર 6 ચક્ર છે, વિધિ 7મું ચક્ર શૂન્ય છે.
ત્યાં સુરતાને ઠેરાવી દો, ત્યાં એનું ઘર છે, મુકામ છે. એ મુકામ એક વખત જાગૃતિ થઈ જાય, આત્મા જાગી જાય, પછી ક્યારે હોતો નથી. એને જગાડવો જોઈએ. જગાડવા માટે આ સાધના છે. એના માટે આ બધું ગુરુમાં સમજાવે છે. ઈંગલા પીંગલા સુખસમણા બંકનાળીનો ઘાટ આ બધું ગુરુ સમજાવે છે. આપણને એમને તો સમજાય નહીં. એમને તો કોનું ધ્યાન કરશો, કેમ કરશો? ચિત્ત એકાગ્રતા કેમ થાય? ક્યાં ઠેરાવવું? ખાલી કાગળિયામાં ઠેરાવવાથી થોડું કામ થાય. કાગળિયામાં ઠેરાવવાથી હાથમાં થોડો જાગે. અને જાગી ગયા પછી જાગ્યા સોયને અભય પદ પાયા, હું તને તમે ખાયા. જાગી ગયો એ અભય બની ગયો, હું તને જમ ખાય. અને અભય નથી ત્યાં સુધી તમે અભય ન થાવ, ઠેકાણો નથી તો અભય કેમ થાવ? બીક તો કેમ નીકળે? તમારો ડર કેમ નીકળે? ડર નહીં નીકળે, ક્યારે નહીં નીકળે. એક પંચીકરણની વાત છે આપણને સમજાવવા માટે. એક દાખલો, સત્ય વાત ન હોય પણ દાખલો મૂકેલો છે. ગીરનું જંગલ હતું, એક માલધારી કોક ત્યાં ખેટા બકરા ચરાવવા ગયો. પંચીકરણ દાખલો છે પંચીકરણનો. ત્યાં સાંજ પડી ગયું, વળતો માલ લઈને ઘર તરફ આવતો હતો ને, તાજું સિંહનું બચ્ચું પડેલું. સિંહણ નહીં. અને વિચાર કર્યો કે બચ્ચું છે તો સિંહણ તો જીવતી હોય તો બચ્ચું મૂકીને જાય જ નહીં. આજે કૂતરું હોય કે બીજું હોય જનાવર, તો ગાય ભેગ હોય તો મુકતી નથી, તો સિંહણ થોડી મૂકે બચ્ચાને. એ વિચાર કર્યો કે કાંઈક એને ગમે તે મિસ્ટેક થઈ ગયો, આ બચ્ચાને મારે લઈ જવું જોઈએ. એને સિંહણનું બચ્ચું એને લઈ એના વાડામાં લઈ આવ્યો. વાડામાં લઈ આવ્યો ત્યારે વિચાર કર્યો કે આ સિંહને બચ્ચાને હવે આપણે શું કરશું. એને થોડે થોડે દૂધ પીવાની તૈયારી કરી. તો ગાડર ઘેટા બકરાનું દૂધ એને પાયું ને, પીધું એને ભૂખ લાગી એટલે પીવા માંડ્યો. ધીરે ધીરે મોટો થયો, કદમાં મોટો થયો. મોટો લ્યો દૂધ હતી ગયું ને, ઠેકડા મારવા માંડ્યો. ઠેકા મજબૂત થયું, વધારે દૂધ આપવા પડ્યું. બકરા કરતા તો સિંહણને તો પાણી દૂધ વધારે જોઈએ ને, માલ ઘણો હતો, વધારે દૂધ પાવા માંડ્યું. તે વધતા વધતા બકરાથી મોટો કદમાં સિંહ બની ગયો. સિંહ બની ગયો, પણ જે અહીંયા આવ્યો ને તો સિંહણની જાતની વાત ભૂલી ગયો. હું સિંહણ છું એને ભૂલાઈ ગયું. પછી એને બકરાનો ભાસ થઈ ગયો. શું થયું કે હું બકરું છું એવું થઈ ગયું. પછી એને ત્રાપ મારવી, શિકાર કરવો, એ કાંઈ ભાન નહીં. બસ એને ખવડાવતી દૂધ ખાય ને કે ભેગું ફરો ફરે. જ્યાં પાણી ઉપર જાય તો ભેગું, જેમ કૂતરો કેમ પારેલો એમ સિંહ ભેગો ફરો ફરે. એમ કરતા કરતા ઘણા વખત પછી જંગલ વસલી રાજા સિંહ નીકળ્યો. એ જોઈ ગયો, જોયું ને સિંહ નજીક આવીને આખું ટોળું ભાગ્યું. એમાં આ સિંહ ભેગો તો એ પડકીને ભેગો ભાગ્યો. મારે વિચાર કર્યો એ મારાથી બધા બકરા બિયાના, અને ઓલો તો મારે જાતનો તો ભેગો ફરે ગયો. એનાથી તો કોઈ ડરતા નથી કે એ ભેગો ફરે છે, આ છે શું કે? તો એ વિચારમાં પડી ગયો. અને વિચાર કર્યો કે હવે આને બીજું તો ઠીક, આને મારે મારો કેમ કાઢવો? પણ વિચાર કર્યો કે હવે આગળ પાણીની એક વાવ છે, એ વાવની અંદર પાણી પીવા બધા જશે ને એ બધા શાંતિથી બેસે. પછી છાનો માનો જાઉં ને મારી જાતનો સિંહને પકડી દઉં. તો વાવની અંદર બધા પાણી પીધું, શાંતિથી બધો માલ બેઠો હતો. ચૂપાઈ સીધી ઝડપ માર્યો, સિંહ હતો ને પકડી ગયો. અસલી સિંહ બકરા ફેરો ફરી ગયો અને પકડ્યો. લખતું મારો નહીં કરતું સિંહ છો? તો કે ના હું સિંહ નથી, મને મોટો બકરો તો છોડી દે કે. તો કે છોડું નહીં, તું મારી જાતનો સિંહ છો, હું મોટો બકરો છું. એને શું ભાસ થઈ ગયું કે હું બકરો છું? ભાસ થઈ ગયો. પછી એને કીધું કે આ નહીં સમજે કે પાણીની વાવ હતી, પાણી શાંત હતું, પવન નતો, હિલોરો નતો થતો, તો આરીસાના જેવો મોઢો દેખાયું હતું. તો સિંહ એને લઈ ગયો પાણી ઉપર. વાવની અંદર બે ને મોટા હામાં કરી જો, તારો ચહેરો જો મારો જો. તો સિંહે જોયું, તારા મારા ચહેરા બે હરખા લાગે છે? તો હા. ઓલા બકરાના તને હરખા લાગે તો ના કે? તો આપણે સિંહ કે પછી હું હાક મારું તો જો કે હું હાક કેવી મારું છું. તો હાક મારતા શીખડાવી, ત્રાપ મારતા શીખડાવી, એની શક્તિનું ભાન કરાયું કે તું ભાસ થઈ ગયો, આમાં ભળી ગયો છું, તું ભળી ગયો, તું સિંહ છો, તારી જાતની સુઈ છો, તું બકરું નથી એમ કે બારો કાઢ્યો. એમાં આપણને સંતો એમ કે તમે ભગવાનના સંતાનો છો. મમ્મી પાસે જીવ લોકો તમે ભગવાનના અંશ જ છો, પણ માથે કંઈક ડોર ચડી ગયો છે. તમે જીવ બની ગયા છો, જીવ બની ગયા એટલે કર્મ ચડી ગયા છે. તમે બચારા બાપરા થઈ ગયો. અસલ તમારું સ્વરૂપ છે ને ઓળખી લો, એનું ભજન કરીને જાણી લો. એમ કરીને સંતો આપણને પોતાના સ્વરૂપની ભાન કરાવે, ભાન કરાવી અને આરીસો બતાવે. આ ગુરુ સંબંધરૂપી આરીસો બતાવે કે તું તારી અંદર જો, આ રીતે તું ધ્યાન કર, આ રીતે એને ગોતી લે એને ઓળખી લે. એમ કરતા કરતા સેમ જે ઓળખી ગયા ને એ આવવાના ધડાકા કરે, કોઈથી બીયાય નહીં. ના ભ્રમણામાં મળે, ના ભૂતથી બીયાય, ના પ્રેતથી બીયાય, ના સુકનથી બીયાય, ના કોઈના બાપની ડર રાખે. પોતાને સ્વયંની ખબર છે કે મને મારા આ ઘટની અંદર જે પૂર્યો છે ને પ્રાણ, એ જે સમય આવશે ત્યારે નીકળશે. કોઈના બાપની તાકાત નથી એ કાઢી શકે. એ નિર્ભય બની જાય, એ ડરતો નથી કોઈથી. એવું બની જાય. કોને બનાવ્યો? ગુરુએ બનાવ્યો, પણ એ રસ્તે હાલ્યો એટલે બની ગયો. એ નિર્ભય થઈ ગયો, અભય થઈ ગયો. પણ આ રસ્તામાં આવે ને તો અભય બને. આ રસ્તામાં આવે
જો આપણા પુરાણમાં લખેલું છે, પણ આપણને ખબર ક્યાં પડે કે આપણી શરીરની અંદર શ્વાસ હાલે છે 21,600 શ્વાસ છે. બધાને ખબર છે કલાકના 900, મિનિટના 15 છે. પૂર્વે કમાઈ પ્રમાણે ભગવાને શ્વાસ ગણીને આપેલા છે, વર્ષ કોઈને આપેલા નથી. બોલો, શાસ્ત્રમાં ક્લિયર છે. 50 વર્ષ 100 વર્ષ એવું આપ્યું નથી. 21,600 શ્વાસ દિવસ ના થાય એ પણ 1 કરોડના શ્વાસ હોય એ ગણતરી વર્ષ કરવા તો થાય, નહીંતર શ્વાસ આપેલા છે એની પૂર્વેની કમાઈ પ્રમાણે. કોઈના વધઘટ હોય. હવે એમાંથી રામકૃષ્ણ 1 શ્વાસ ઓછો ના કરી શકે, ના વધારી શકે. તમે વધારી શકો ને ઘટાડી શકો, તમારા હાથમાં છે બાજી. કેમ ઘટાડી શકો? આપ્યા તો આપ્યા, એમાં તો ઘટે નહીં. પણ દિવસના 21,600 હાલે છે. હવે એ જ શ્વાસને ગુરુમુખી તમે બનો એટલે શ્વાસ અધૂરો હાલતો તમારે પૂરો લેવડાવે, શ્વાસને પૂરો ખેંચાવે એટલે શ્વાસ બચે એટલે આયુષ્ય વધી ગયું. અને તમે કાંઈ નથી કરતા તો કાંઈ વ્યસન કરો, દારૂ પીઓ, મટન ખાઓ, જે તે ખાઓ, એમાં તમારે ટીબી થાય, દમ થાય, શ્વાસ મને ભાગવા દોડવા મળે. 10 વર્ષ ઘટી ગયા. કોને ઘટાડ્યા? રામે કૃષ્ણે ઘટાડ્યા? વધાર્યા? રામે કૃષ્ણે વધાર્યા? તમે વધાર્યા. તો એ શક્તિ તમારી અંદર છે. અને ગુરુ તમને રસ્તો બતાવે છે તો બેટા આ રસ્તે હાલ, તું નીકળી જા. તું સ્વયં પરમાત્માનો અંશ છે. તું પોતે ખુદ છો, ખુદને તું ઓળખી લે. ઓળખવા માટે આ સાધન છે. ઓળખીને બની જાઓ તો તમે નિર્ભય બનશો અને તમારું શરીર નિરોગી બનશે. તમે ધારો ત્યાં જન્મ લઈ શકશો. આપણા કૃષ્ણ ભગવાને અર્જુનને પ્રશ્ન કર્યો કે કદાચ યોગ ભ્રષ્ટ કરવો, યોગ કરતા કરતા મારો યોગ ભ્રષ્ટ કરતા પૂર્ણ ન થવું તો બીજા જન્મમાં મારી શું ગતિ થાય? યોગ ભ્રષ્ટ પુરુષની બીજા જન્મમાં ગતિ શું થાય અને કેવા ઠેકાણે જન્મ થાય? આ તો ગીતા બોલે છે. કેમ આપણે ખબર પડે? વાંચીએ છીએ ખાલી, ખબર કેમ પડે છે? ગુરુ હોય તો ખબર પડે ને. ત્યારે અર્જુનને કૃષ્ણ ભગવાન પ્રશ્ન કરે છે, હે અર્જુન, યોગ ભ્રષ્ટ પુરુષ છે ને એ કદી એનો નાશ થતો નથી. બીજા જન્મની અંદર સારે અને શ્રીમંતને ઘરે એનો જન્મ થાય, પાછો યોગ પકડી લે. શું કીધું? પાછો યોગ પકડી લે. તો સંતોએ શું કીધું? એ જ વાત સંતો કરે છે કે સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે પણ થાય સંતનો સંત. એ એક વખત સંતનું બીજ પડી ગયું, આ શબ્દ મરી ગયો ને, એ બીજે વખત બીજું કઈ થાય જ નહીં. એ વળી પાછો સંત જ બને. એને ઘરે બેઠા ગુરુ મળી જાય. સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત. કદાચ અનંત જુગ જાય ને તો બીજ પલટે નહીં. એને માણસનો અવતાર આવે, લક્ષોરસીમાં ન જાય. પાછો વળીને એને પાછો ઘરે બેઠા ગુરુ મળી જાય, યોગ મળી જાય. ગીતાનું શાક પૂરે, સંતો પૂરે. તો એ આપણને સમજાવતું નથી. તો જ બીજું ફરતું ચડો કરી આપણા કાંઈ પાણા ખોડેલા હોય, આપણા બેહારો એમાં માથા કોટીએ, એમાં માથા પછાડી તું મને કાંઈક દે કે તારી 1 ફૂટ 2 કે તારો બેહારો બેઠો છે, તારી 1 ફૂટી છે 2 એમ કે એ એમ કે છે કે આ તો બધું તારું બેહારનું છે. પણ તને કોણે બનાવેલો છે એને તું ઓળખ. તને તે નથી બનાવેલો, આ તો બધું તારું બનાવેલું. આ દુનિયાની અંદર જેટલું બનાવેલું કોને બનાવ્યું? મારી વાત માનવી તો પડશે જ, તમારે સ્વીકારવી પણ પડશે. તમે નહીં સ્વીકારો તોય સ્વીકારવી પડશે. પહેલાના સમયમાં આ સૃષ્ટિની ઉત્પત્તિમાં કોઈ મંદિર હતા નહીં, મંદિરે નતા તો તેની ભક્તિ નહીં કરતા હોય. રામકૃષ્ણ નતા તો કોનું નામ લેતા? આગળ સૃષ્ટિ નહોતી, કોકનું ભજન તો કરતા હશે ને. અમારી વાત સમજાવી પહેલા મગજમાં ઉતરવી જોઈએ, કાકો હોવું તો જોઈએ ને. કોનું ભજન કરતા હશે? આ સંતો સમજાવે છે કાંઈ નતું ત્યારે હતો બી છે પછી રહેવો પડો. એનો નાશ થતો નથી, એનો નાશ થતો નથી. આ તો બધું આપણું બનાવેલું છે. તમે કોઈ મંદિર બનાવે તો તમે કારીગરો છો, તમે કડિયા જ બનાવો ને. તમે જો કોઈ અનુભવીઓ મંદિર કોણ બનાવે? તો તમે ને બનાવો તો તમે માણસો રાખીને બનાવો. પણ કરે તો માણસ જ ને. એને પરાસ્તર માણસ કરે, ચોડાઈ માણસ કરે, લાકડાવાળો સુતાર કામ કરે એ માણસ કરે, પછી મૂર્તિ ઘડવાળો એ પણ માણસ હોય, ઘરે કલર કરવાવાળો માણસ હોય, પ્રતિષ્ઠા કરે બેહારવાળો એ માણસ હોય. ક્યાં ભગવાન આવીને બેહારે છે? પ્રતિષ્ઠા કોણ કરે? અને પ્રતિષ્ઠા વાળા કીધો તો ખરા ને કે તારો બાપ ગોજરી જાય એને પ્રતિષ્ઠા કરીને બેઠો કરતો બોલે છે. કરતો આ ખતરો કરી એક તો દેખાડ, એક માણસને તો બેઠો કર. પ્રતિષ્ઠા કરીને બેઠો કરી દે છે કોઈ નથી. પણ એ આપણે શું છે, આપણા ઇષ્ટો છે એને બધાને ટકાવી રાખવા માટે, એ બધા આપણા મહાવીરના ફોટા આપણે ટકાવી રાખવા માટે બેહારીની તિથિ આવે એટલે આપણે કરી, રામકૃષ્ણની તિથિ આવે એટલે કાંઈક પુસ્તક કરી, એના માટે જાગૃતિ રાખવા માટે મૂર્તિ પૂજા છે. એટલા માટે છે, નહીં આત્માના કલ્યાણ માટે નહીં, આત્માને ઓળખ માટે ક્યારે નહીં. તમારો મોક્ષ એનાથી નહીં થાય ક્યારે. મોક્ષના હોવા માટે તો ગુરુ ખપે ખપે ને ખપે. તો રામકૃષ્ણ રામદેવજીને બધા પાગલ હતા, બધા ગુરુ કર્યા છે. સામાન્ય અવતારો તો સામાન્ય ગુરુ કરવા, બોલો અવતારે ગુરુ કરવાની જરૂર જ ન હોય. હું અવતારો તો મારે ગુરુ ન કરવો જોઈએ નથી. એમ ગુરુ ખપશે. ગુરુ સિવાય કોઈને જ્ઞાન ન હોય. ગુરુ ન હોય મારા સંપૂર્ણ બાપા ન હોય હું આ જગ્યાએ હોવું જ નહીં. તમારી પૂછાય ન કરો કોઈ. ગુરુ પરંપરા છે. ગુરુ મરતા નથી, ગુરુ મહાન છે. ગુરુ શબ્દ જ તમે ગુને રો અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય ગુરુ કહેવાય. અને ગુરુ જેને આત્માને જાગૃત કરે એને જ ગુરુ કહેવાય. જે પામેલો હોય તરવૈયો હોય તારી શકે,
જે તરતા આવડે એ તો બીજાને તારી શકે, તરતા ના આવડે તો બીજાને ઉડાડે. એના માટે ગુરુનો મહિમા, એના માટે સમજદારી. એટલે આપણે પણ આ વાતને માનવી જ પડશે. આપણે રામકૃષ્ણ થઈ ગયા ને ઇનકાર નથી કરવાનો. બધા જેટલા અનંત કોટી વિષ્ણુના અવતાર થઈ ગયા, એક બે નહીં, કેટલાને તમે યાદ કરશો? 33 કરોડ દેવ છે, તમે કેટલાને યાદ કરશો? મને તો નથી આવડતા 33 કરોડ દેવ, તને આટલો આવડો મોટો ભગત છો તોય તમને કેટલાને આવડે બોલો? 33 કરોડ દેવ તમને નામ ક્યારે લઈ લેશો? અને કદાચ અડધાના લેશો, અડધાને માઠો નહીં લાગે, બાકીના રહી જશે તો શું કરશો? એક સાથે સબ સંતાય, સબ સાથે સબ જાય. સમજાય ને? એકની સાધના કરશો ને તો બધા પ્રેમ, બધા તમારો રાજી થઈ જશે. અને ઘણી સાધના કરશો તો બધા નારાજ થશે. કોઈ તમને તમારી મુક્તિ કરવાની હોય, કોઈ તારવા નહીં આવે. તો બધાનો તારણ છે આપણો ગુરુ મહારાજ છે. બધાનો તારણ આત્મા આપણી અંદર બેઠો છે. એનું જ ભજન કરવાનું છે, એને જ પામી જવાનું છે, એના મય થઈ જવાનું છે. દેહાધ્યાસ કાઢી નાખો. દેહ નહીં, દેહ તો ભાડુતી છે. આપણે દેહ નથી, દેહ તો ભાડુતી. આવા તો દેહ આપણને કેટલાય મળેલા છે, એ તો મળે. પણ એની અંદર જે છઠ્ઠું તત્વ આત્મા છે ને, એને આપણે ગોતવાનું છે. એના માટે આપણું ધ્યાન છે, એના માટે આપણે જ્ઞાન આપણે મેળવેલું છે. અને મેળવીને એને પામી જાઓ. જીવમાંથી શિવ બની જાઓ, નરમાંથી નારાયણ બની જાઓ. આ શક્તિ છે, બનાય છે, એમાંથી બની જવાય. બન્યા માટે આ મહેનત છે. પછી નરમાંથી નારાયણ બની ગયું, સ્વયં પોતે બની જાય. સ્વયં બને એમ કે નહીં, સ્વયં બની ગયું, બની જાય છે. કોઈ સંત રામકૃષ્ણ નથી બોલ્યા બની ગયા, પોતે બોલતા નથી કોઈ, તોય ગુરુને માન આપે છે લોકો. કોઈ નહીં. તો કૃષ્ણ ભગવાનને હરભુજીને શા માટે કે હરભુજી ભક્તિ કર્યો તો અગમ વેદાન મને જાણે એમ ન કે? હરભુજીને શા માટે એમ કે રામદેવ કે હરભુજી ભક્તિ કર્યો તો અગમ વેદાન? અગમ એટલે આત્મા, અગમ નથી આપણને, એને તો જાણ કે મારું નામ લે એમ કોઈ કીધું નથી, અને થાય પણ નહીં એમ. કૃષ્ણએ જેને ઉપદેશ આપ્યો, ગોપીને આપ્યો હોય, અર્જુનને આપ્યો હોય, જેને રામે જેને આપ્યો હોય, રામે જેના કારણે વસીતો ભાઈ લીધો હોય, એ બધા પરંપરા છે. મેળ પડે જ નહીં. પાર્વતી ત્રીજા જન્મમાં કેમ શિવજી ઉપદેશ આપ્યો પછી જ્ઞાન થયું? 3 જન્મ તો જ્ઞાન. કોઈ ક્યાંક દાખલો બતાવો કે એમને કોઈને જ્ઞાન થઈ ગયું? ધ્રુવ પ્રહલાદ 5-5 વર્ષના હોય તો અષ્ટાવક્ર 8 વર્ષના ભણેલો હોય, બધાને ગુરુ તો મળેલા છે. ગુરુનું જ્ઞાન તો ખપે છે, તો જ તમને મુક્તિ થાય. અને પહેલાનો તમારો આગલા સમયનો તમારે યાદ કરવો હોય, ત્યાં પહોંચવું હોય તો ગુરુ મળ્યા પછી તમે ત્રિકાળ જ્ઞાનીથી ચોથા લોકનું તમે ધ્યાન કરો ને તો પછી તમને ખબર પડે, ઓહ હું ક્યાં હતો ને ક્યાં છું, હવે મારે ક્યાં જવાનું છે, આ બધી ખબર પડે. ત્રિકમ સાહેબને પહેલી ખબર નથી તો હનુમાનજી સોંપો, પણ જ્યારે જ્ઞાન થયું ખબર પડી કે ઓહ આ તો રામકાળમાં હું ભેગો હતો, મેં ત્યારે પણ કામ કરેલું છે. પછી એને ખબર પડી. દાસીજી મને હતા ગુરુ કર્યા તો હોદી ખબર નથી કે રાધાજીનો અવતાર છું. ભીમ સાહેબ મળી ગયા અને જ્ઞાન થયું ને ખબર પડી ગઈ, સાખી બોલ્યા તો રાધાજીનો અવતાર છું. એમ અમે તમે પણ બોલી શકી. જ્યારે પહોંચી ત્યારે આગલા જન્મની ખબર પડે, પછી ક્યાં જવું એ ખબર પડે. એના માટે ભૂમિકા છે, એના માટે ભજન છે. આશા ત્યાં વાસા, સુરતા ત્યાં મકાન. તમે જ્યાં નિશાન ઠેરાવશો ને ત્યાં તમે જન્મ લઈ શકો છો, એટલી તાકાત તમારામાં આવે છે. પણ આ કરો તો, પણ મોટા બકરાથી ફરી તો કેમ મેળવો? હું કાંઈ સમજને મોટો બકરો છું, દર્શન કરીને પગે લાગીને આખી જિંદગી લાગીને થાકી જાય, પછી છેલ્લે દરદ થાય, છેલ્લે ખાટલા માથે છોકરા બધા હવે અમારું કામ કરજો, પછી કાનમાં ગીતાજી સંભળાવે, એ કદી ગીતાજી અસર કરે? તમે કેવો કરે? પછી કાનમાં ગીતાજી સંભળાવે, ઘણાને અમે સંભળાવવા નથી. પહેલાં શું કલ્યાણ થાય? જો થાય ના થાય. એટલા માટે જાગવું જોઈએ. એ અવસર મળ્યો છે, મનુષ્ય અવતાર મળ્યો છે, આવો અવસર મળ્યો છે, સારા ઘરે મળ્યો. અત્યારે તો સુખી સમૃદ્ધ, પહેલાં તો કેટલી બધી તકલીફ હોતી, અત્યારે તો બહુ સારું છે. અને કળિયુગની અંદર તો ખાલી નામ શ્રવણથી તમારી પલમાં મુક્તિ થઈ જાય. નામ માત્રથી, પણ નામ સાચું જાણી લેવું જોઈએ. કોટિક નામ સંસારમાં તેથી મુક્તિ ન હોય. આદિનામ ગુપ્ત એ જાણે ભીલા કોઈ. આદિનામ તમારો આત્મા છે, એ આદિનામ કહેવાય. એ પહેલાં હતું અત્યારે છે, પછી રહેશે, એ જાણી લો ને તો મુક્તિ થાય. દેહના નામથી મુક્તિ નહીં થાય. દેહનો જન્મ પછી કોઈ નામ પડે ને તો નહીં મુક્તિ થાય, નહીં થાય, નહીં થાય. કોઈની થઈ નથી. સમજે ને એને કથા કરો. તમને ઓલા સુરતમાં ભેરવી છે, એને પોતે ના સમજો, બીજાને એમ સમજાવી દે કે આમ હોય, પણ એમ હોતું નથી. આપણે ઘણી વખત વાત કરી છે કે વાલીઓ ભીલ જંગલમાં બધાને મારી નાખતો હતો. ઇતિહાસ તો જાણો છો ને, ત્યારે રામનો જન્મ નહોતો. શાસ્ત્ર બોલેલું, એના વર્ષ ગણવા તો ગણો. ત્યારે વાલીઓ ભીલ છે ને ત્યારે રામનો જન્મ નહોતો. વાલ્મીકી ઋષિ બન્યા પણ પછી રામનો જન્મ થાય છે. ત્યારે રામનો જન્મ નહોતો. જ્યારે નારદ મોદીજી નીકળ્યા ને ત્યારે મારી નાખવાની તૈયારી કરતો હતો ને ત્યારે રામનો જન્મ નહોતો. અને પછી એ મારવા ઊભો થયો તો પછી તું કે મને મારી શું લઈશ કે? તો કે જેવો કાઢી નાખ, મારો ધંધો નહીં છે, તો પણ મને લઈ લેજે, મારી નાખજે, પણ તું જે પાપ કરશો ને તારે એકલાને ભોગવવું પડશે. તારા ઘરવાળીને પૂછ્યો
તારા છોકરાને પૂછી આવ, તું પાપ કરી એનો ભાગો ને તો મને મારી નાખ દે, મને લૂંટી નાખ દે, મને તું તારા બાંધી જા, બાંધી નાખ, પછી હું જઈશ, તને બીક હોય તો, પણ પછી માર, છૂટ તને. આવા નિર્ભય સંતો એને કોણ મારી શકે? અને ખરેખર કોઈને પૂછવા ન જાય એવો મને પૂછવા જાય છે. શું કામ? એને દ્રષ્ટિ પડી સંતની, દ્રષ્ટિ પડીને પીગળી ગયો અને કાંઈક એનું કર્મ સુધારવાનું હશે, સીધો પૂછવા ગયો. એટલે તમે કોઈની ઘરવાળી પણ ના પડે, તેથી ના પાડી કે ના ભાઈ અમે તમને ક્યાં કંઈક પાપ કરો, તમે લૂંટી લ્યો, અમે ક્યાં કહી છીએ. દીકરી દીકરા એના આખા કુટુંબે ના પાડી અને આવીને કટારનો ઘા કર્યો અને પગ પકડી લીધો, તમે મારા ગુરુ થાવ. એટલી જ વાર બોલો. પછી એને એમ કહેવાય છે કે એને રામ નામનો મંત્ર આપ્યો, રામ નામનો મંત્ર આપ્યો કે રામ રામ તું રટ દે. પછી કે રામ રામ કરતા કરતા મરા કરતા કરતો એની મુક્તિ થઈ ગઈ. હવે રામ રામ કરતા મુક્તિ ન થતી હોય, આપણે રામ રામ તો રોજ કરી છીએ, ઘણા એક મારા ફેરે, કોઈ 5 ફેરે રોજ બોલતા હોય તો મુક્તિ થતી હોય, તો રામમાંથી મરાથી મુક્તિ ક્યાંથી થાય? અને બીજું કહી તો રામનો તેથી જન્મ નહોતો, તો રામનું નામે નહોતું, તો રામ નામ લીધું પણ ન હોય, તો એ શું હશે? ઉલટી મારા હતી, ઉલટ સુલટની. અમને મને ઉપદેશ મળે ને, આ ઉલટી નાભીથી ઉપરે ને, આ શ્વાસ ઉશ્વાસની આ મને આપી હતી, અને એનાથી અજંપાથી કામ થઈ ગયું, એનાથી મુક્તિ થાય, આ મંત્રથી મુક્તિ થાય. પણ એ લોકો એવું જણાવી દે કે રામ રામ કરતા મળતા કર થઈ ગયું, એટલે આપણે બધા માની લઈએ કે એ તો સાચા જ હોય ને. નથી સાચા ભાઈ, સંતો સાચા છે. આ ખબર તો સંતોને પડે ને, એવી રામકૃષ્ણ નથી પડે. હું તમને કહી દઉં, એક તમને એક દર્શન મૂકી દો. રામકૃષ્ણ નહીં બોલ્યા એવા આપણને ખબર છે કે આપણે 8 મહિના પહેલા આજે વાણી બોલી છે કે દોડે દિવાલ છે, હેમર હાલ છે જગત માથે, એ સંતો આપણે બોલી ગયા. એ આજ દી સુધી હજી થાય છે કે નથી થતું? કયા સંત બોલી ગયા? દેવાય પંડિત. કેટલા વર્ષ થયા? 600 ઉપર વર્ષ થાય છે. 600 વર્ષ પહેલા બોલી ગયા, અત્યારે બને તેથી બોલી ગયા. એ જ્ઞાન એના કારણે ક્યાંથી આવ્યું? એ કોને સમજાયું? તો એ રામકૃષ્ણથી આગળ નહીં. 600 વર્ષ પછી આ બનવાનું છે. બોલો, એ વાણીઓ બનાવતા આજે આપણે ગાઈએ છીએ, એ બનાવી રહ્યો છે. તો એ તો ભગત હતા, એ નહીં હતા. એના એનો અભિમાન કોનો? દેવતણથી લોવર ઉતાર્યું. એના ઘરનાને ગોતવા માટે જતા હતા, આપણે ટોપમાં બતાવી, અને એ રથ ભાંગી ગયો હતો, ને એમાં પછી એ ધરો ભાંગી ગયો ને, કાંઈક 11નો દાડો હતો, અને ઘોટી ઉપર એને ધરો ભાગ્યો. 750 શિષ્યો હતો, ત્યાં સુધી સમજણ નથી. બોલો, ત્યાં સુધી એને ભાને નહોતું. અને પછી દેવાજ કેવો બની ગયા. આ બન્યા પછી જ ખબર પડે કે હું પેલો આતો ત્યારે શું, પછી આવીશ. એ પહોંચવું પડે. એના પહોંચવા માટે આ સત્સંગ છે, એના માટે આ અભ્યાસ છે, એના માટે ભજન છે. એવું ભજન કરશું તો આપણે પણ નીકળી જશું. હાવ સહેલું છે, અઘરું નથી. પણ એક મનજીભાઈને પકડવા પડશે. મનને વશ કરવામાં બહુ કંટ્રોલ છે. મનને માયા, આ માયા છે ને બધાને ફેરવે છે. માયા મોટી નાગણી ખોરી ખાય, એમાંથી ઉગરી મણિતર થાય. આ બધા વિખોર કોણ માયા કરાવે? ભાઈમાં, કુટુંબ કબીલામાં, માતા પિતામાં, બધા એમાં કલેશ કરાવે. આ માયા એને પેલી જીતવી પડે, એને સમજવી પડે. માયા સમજવી જોઈએ. માયા મૂળે નહીં, માયા સીધું સાધક પુકારો અચરજ એ કહે. માયા છે નહીં, કાંઈ નથી, તો એ કેવી ફરમાવે છે? તો કેટલી ફરમાવે છે માયા. મનને પણ પકડવું પડશે. મન વશ કરો તો 5 ઇન્દ્રિય વશ થાય. શબ્દ, સ્પર્શ, રસ ને ગંધ, આ વિષયો પણ કાબુમાં આવી જાય. કાબુમાં કરવાના માટે આવી જાય, ઓટોમેટિક આવી જાય. પણ એક મનને વશ કરીને ભજન કરો. તમે જેને ઉપદેશ આપ્યો કહી છે ને કે પહેલા મનને અહીંયા રાખો, સ્થિર કરવાનો. મનને બહાર ન જવા દો. પહેલા મેં મન ઉપર કરો, મનને પહેલી પકડ કરો, મનને અમર બનાવો. મન અમર બની જાય ને તો જેમ નદીઓ કેમ ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી કેટલી બધી ઝડપથી હલતી હોય, ચોમાસા ભૂગવટ કરતી હોય, પણ સમુદ્રમાં ભલે બધી સમુદ્ર બની જાય. સમુદ્ર રહેતો રહે છે, એમાં આપણી બધી જ ભરતી ભરી જાય, અમન બની જાય. અને બારવાની વાત નથી, બસ એને થોડીક સાઈડ કરો, એને સમજાવો. આપણું મન છે ને આમ મરકટ કહેવાય, વાંદરા જેવું કહેવાય. એને હનુમાનજી બનાવી દીધું. હનુમાન બને તો રામ મળે. વાંદરો ના વેદ વાંદરો હોય ને ત્યાં સુધી જાણતા લઈ જાય, ફટકાવે. તો એના હનુમાન બનાવવું હોય તો કિલ્લો છે એનો, શ્વાસોશ્વાસનો કિલ્લો એ પકડી રાખો. પકડીને એને વશ કરો. વશ કરાઈ જાય તો બધી ઇન્દ્રિય વશ થશે. અને ઇન્દ્રિય વશ થાય ને તો પરમાત્મા સીધો રાજી થશે તમારામાં. પડદો હકાઈ જાય ને તો અંદર તો ઈચ્છા છે મારા દીકરાને મળવું છે, એ જીવને મળવું છે, આત્માને એને પ્રેમ છે એના ઉપર. પણ આપણે દૂર ભાગી છે, મોટો બકરા થઈ જાય છે. દૂર ભાગો તો ના મળે, એના થઈ જાવ તો મળે. એના થઈ જાવ એના માટે આ સત્સંગ છે, એના માટે વારંવાર રાડું પડી છે. એ કરવું જ પડશે, આજ નહીં તો કાલે. ને જ્યાં સુધી ગોથા ખાવા હોય ત્યાં સુધી ભટકો. બાકી આ રસ્તે હાલવું જ પડશે, બધું છોડીને. બીજું કાંઈ કરવા જેવું નથી. વચનમાં આવી જાઓ. વચન વિવેકી જે નરને નારીને બ્રહ્માદિક લાગે. ભાઈ શું કીધું? બ્રહ્મા વિષ્ણુ તો એને પગાવવા પડે. વિચાર તો કરો, તમારા શરીરમાં બ્રહ્મા વિષ્ણુનું
સ્થાન છે, રજોગુણ, તમોગુણ, સતોગુણ, 3 દેવો અંદર પડેલા છે. એ તો ચોથો પદ અવિનાશ છે, આત્મા એનાથી મોટો છે, આત્મા એ બધાનો બાપ છે. પણ એ પહોંચવા માટે આ ધ્યાન છે અને ગુરુ છે, એના સિવાય નહીં મળે. એને ગોતો, એના માટે ગુરુ ગોતો અને ધ્યાન કરો તો મળી જાય. બોલો સદગુરુદેવ કી નાથ.